ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની અમદાવાદમાં બેઠક યોજાઈ। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો। ટ્યુશનના શિક્ષકો, ડે-કેર અને ડમી સ્કૂલ સામે કાર્યવાહી। શાળામાં અભ્યાસ કરાવાતા શિક્ષકો ટ્યુશન ચલાવી રહ્યા છે। આવા શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ થશે। ટ્યુશન સંદર્ભે રાજ્યભરમાંથી 200 ફરિયાદ મળી આવી છે। ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરી ડે સ્કૂલ ચલાવે છે। ડે-કેરના નામ પર 2000 કરોડનો વેપલો થઈ રહ્યો છે। સીબીએસઈ દ્વારા ડમી સ્કૂલને નાથવા માટે પગલાં લીધા। શાળા કક્ષાએ ઇન્ટરનલ માર્ક પદ્ધતિ બંધ કરવા પણ માંગ છે। ગુજરાતની અંદર અત્યારે જે શાળાઓ ચાલી રહી છે એ શાળાઓ જે છે એ નિયમ મુજબ સરકારે એમને જે પરમિશન આપેલી છે એ માત્ર ને માત્ર સવારની સ્કૂલ અથવા તો એમને 5 કે 6 કલાક માટે શાળા ચલાવવા માટે પરવાનગી આપેલી છે। પરંતુ ગુજરાતની શાળાઓ જે છે એ શિક્ષણ માફિયાઓ એ આ શાળાને વેપાર અને ધંધો અને રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધું છે અને વાલીઓને ડે સ્કૂલના નામે એફઆરસી કરતાં વધારે ફી લઈને લૂંટી રહ્યા છે। આ લૂંટ બંધ કરાવવા માટે થઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓએ નક્કી કરેલું છે કે અમે લોકો ત્યાં જનતા રેડ કરીશું અને જનતા રેડ કરીને આવા શિક્ષણ માફિયાઓને ખુલ્લા પાડીશું। ખાસ કરીને શાળાના શિક્ષકો, ગવર્મેન્ટ સ્કૂલના શિક્ષકો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો લાખો રૂપિયા એમને પગાર મળતો હોય છે, છતાં પણ વિદ્યાર્થીઓને એક યા બીજી રીતે બ્લેકમેલ કરીને પોતાના ત્યાં પોતાની પ્રીમાઇસીસમાં ટ્યુશન કરવા માટે બોલાવે છે। શિક્ષકોએ, શાળાના શિક્ષકોએ 20 માર્ક ઇન્ટરનલ આપવાના હોય છે। તો અમે આ 20 ઇન્ટરનલ ગુણ દૂર કરવા માટે સરકારને રજૂઆત કરીશું, વિરોધ પક્ષને રજૂઆત કરીશું, વિધાનસભામાં અન્ય પક્ષોને કહીને અમે આ પ્રશ્ન લેવડાવીશું।